નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે પાર્ટ 3ની વાત કરીશું, કારણ કે પાર્ટ 1ની અંદર વિભાગ ડીના મોસ્ટ એમપી ચેપ્ટર પ્લસ એમના મોસ્ટ એમપી પ્રશ્નો પણ આપ્યા, વિભાગ સીના મોસ્ટ એમપી ચેપ્ટર અને પ્રશ્નો પાર્ટ 2માં આપ્યા. હવે આપણે પાર્ટ 3ની અંદર વિભાગ બીના મોસ્ટ એમપી ચેપ્ટર અને ઓછા ચેપ્ટર કરીને કઈ રીતના તમે સંપૂર્ણ પૂરેપૂરા માર્ક્સ 18માંથી 18 લાવી શકો એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને છેક સુધી જોજો. ઓકે મિત્રો, જો વિભાગ બીની અંદર તમારે પહેલું તો એક તો ચેપ્ટર નંબર 5 કરવાનું, એનો કયા નંબરમાં પ્રશ્ન આવશે ને એના સાથે મેં લખી આપેલું છે. ક્વેશ્ચન 27મો અને 36મો એ 5મા ચેપ્ટરનો હશે. તો એમાં તમારે મોસ્ટ એમપી કયા પ્રશ્નો આપેલા છે જુઓ, એનો સ્ક્રીનશોટ લઈ લો. 1 થી 7 તમને જે દેખાય છે એનો પહેલાં સ્ક્રીનશોટ લઈ લો, બધા જ તૈયાર કરી નાખજો. આમાંથી કોઈ ઓછા કરતા નહીં, બધા તમારે તૈયાર કરવાના રહેશે. પછી 8, 9 અને 10નો એક સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, આના 2 પ્રશ્ન છે એટલા માટે મોસ્ટ એમપી ચેપ્ટર છે. ચલો હવે આગળ આપણે ચેપ્ટર 7 જેનું નામ છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. તો એમાં તમારે 28મો અને 29મો પ્રશ્ન એ આ ચેપ્ટરનો હશે. તો તમે પહેલાં તો 1 થી 3 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો અને આ પ્રશ્નો તૈયાર કરી નાખજો. રેડી? જુઓ, ત્રીજા પ્રશ્નનો એ અને બી એમ 2 પેટા પ્રકારમાં પૂછેલ છે. 2 પ્રશ્ન 1 ગુણના છે. પછી ચોથો પ્રશ્ન છે સ્ત્રી પ્રજનન તંત્રની નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરો. આકૃતિ જે આપી છે ખાસ તૈયાર કરીને જાજો. 5મું છે આકૃતિમાંથી નીચે આપેલા ભાગોના નામ શોધો. હવે કેની આકૃતિ આપેલી છે તમને જણાવી દઉં, કારણ કે આકૃતિ દોરવી એ શક્ય ન હતી. તો તમને જણાવું કે એની અંદર માદા પ્રજનન તંત્રની આકૃતિ દોરેલી આપેલી હતી અને એની અંદરથી તમારે ભાગોના નામ શોધવાના હતા. અનપિન કયો કહેવાય, ગર્ભાશય કયો કહેવાય, ફેલોપિયન કયો કહેવાય, નલિકા કયું કહેવાય, ગ્રીવા કયું કહેવાય. ઓકે, તો આ બધું દર્શાવવાનું હતું. છઠ્ઠો પ્રશ્ન છે યૌવનારંભના સમયે છોકરાઓમાં કયા જાતીય પરિવર્તન જોવા મળે છે. 7મો એક મોટો ડિટેલમાં તમને પ્રશ્ન આપેલો છે, જેનો સ્ક્રીનશોટ પહેલાં લઈ લો. એની અંદર 2 પેટા પ્રશ્ન પછી પૂછેલા છે, એ અને બી. તો તમે સ્ક્રીનશોટ વ્યવસ્થિત લઈ લો. પહેલાં 7મા પ્રશ્નનો લઈ લો, પછી એના પેટા પ્રકાર એ અને બીનો સ્ક્રીનશોટ લઈ લેજો. અને આ પ્રશ્ન ખાસ કરજો, સમજજો. તમને જ્યાંથી પ્રશ્નો મળે ને ત્યાંથી તૈયાર કરી નાખજો. અપેક્ષિતમાંથી, ગ્રાઇડમાંથી અથવા તમારે બુકમાંથી, જેટલેથી મળે એટલેથી આ પ્રશ્નો આજને આજ તૈયાર કરી નાખજો. પછી 8 થી લઈને 12 પ્રશ્નો, એનો પણ સ્ક્રીનશોટ લઈ લો. તમને એમ કે સર 12 પ્રશ્ન કેમ આપો છો, પણ આ ચેપ્ટરના પ્રશ્ન પણ 2 આવે છે મિત્રો. હવે તમારે 2 પ્રશ્ન માટે એટલે કે 2 ને 2 4 ગુણ માટે 12 પ્રશ્નો તો વાંચવા જ પડે, કારણ કે તમે એમાં પણ જો ભાઈ થોડા ઘણા ઓછા તૈયાર કરશો તો તમારે માર્ક્સ કપાશે ને તમે નુકસાન થશે તમને. ઓકે, હવે આપણે ચેપ્ટર નંબર 10 જોઈએ, જેનું નામ છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. એમાં એક જ પ્રશ્ન છે, પણ આ ચેપ્ટર ઇઝી છે ને મસ્ત છે, તમને ઇઝીલી આવડી જશે. એમાં એક જ પ્રશ્ન આવશે 30મા નંબરનો. એમાં પહેલાં 1 થી 5 પ્રશ્નોનો તમે સ્ક્રીનશોટ લઈ લો. તારાઓના ટમટમવાની ઘટના સમજાવો છે. આંખની સમાવેશ ક્ષમતા વિશે ટૂંકમાં સમજૂતી આપો. ચોથું છે ગ્રહો કેમ ટમટમતા નથી. આ બધા જ પ્રશ્નો તૈયાર કરી નાખજો. પછી 6 થી લઈ અને 10 સુધી, અને આપણે 10 પ્રશ્ન જ લીધા છે, એનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, જેમાં 9મો પ્રશ્ન છે માનવ આંખની નામ નિર્દેશનવાળી આકૃતિ મોસ્ટ એમપી છે, અને ટિન્ડલ અસર ટૂંકમાં સમજાવો, એ પણ મોસ્ટ એમપી છે. એટલે આ બધા તો આ એમપી તો છે જ, પણ બધા કરવાના છે, પણ એની અંદરથી આ તો વધારે આના ઉપર તમે તૈયારી કરજો જે કીધા. હવે આગળ 11મું પ્રકરણ આવશે, જેમાં પણ 2 પ્રશ્ન આવશે. 31મો અને 32મો જે પ્રશ્ન દેખાય એ 11મા ચેપ્ટરનો છે પ્રશ્ન. તો એમાં તમને દાખલા સુધી પણ મેં મોસ્ટ એમપી આપેલ છે. આ દાખલા તમને ઉદાહરણની અંદર આપેલા હશે અને સ્વાધ્યાયની અંદર પણ આપેલા હશે. એમાંથી શોધી અને તૈયાર કરી લેજો. ઓકે, પહેલાં સ્ક્રીનશોટ લઈ લીધો 3 પ્રશ્નોનો. હવે આગળ 4 થી લઈ અને 8 પ્રશ્નોનો એક સ્ક્રીનશોટ લઈ લો. જેમાં જુઓ પહેલાં 4થો 5મો દાખલો છે, તૈયાર કરી નાખજો સેમ રીત સાથે. અને 6થો છે તફાવત, શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ. પછી 8મો છે અવરોધોનો શ્રેણી જોડાણના ફાયદા જણાવો. અને 9મો છે વિદ્યુત પ્રવાહ એટલે શું, વિદ્યુત પ્રવાહનું સૂત્ર તથા એસઆઈ એકમ લખો. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓકે, હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 13, જેમાં પણ 2 પ્રશ્ન આવશે. તમે જુઓ, મેં એવા ચેપ્ટર લીધા છે જે તમને આવડશે પણ ખરા, અને એકના એક ચેપ્ટરના ડબલ પ્રશ્ન તમને જનરલ વિકલ્પ સાથે આપવામાં આવશે, જેથી તમે પૂરા માર્ક્સ ઓછી મહેનતે લાવી શકો. તમે જો સારા બધા પ્રશ્ન તૈયાર કરશો ને તો તમે પાસ તો એટલીસ્ટથી થશો, પ્લસ તમારે 50+ માર્ક્સ તો ઇઝીલી આવી જશે. ઓકે, આની અંદરથી ઘણા બધા પ્રશ્નો આવવાના પૂરેપૂરા ચાન્સ છે. હવે ચેપ્ટર નંબર 13 આપણે જોઈશું, જેનું નામ છે આપણું પર્યાવરણ. તો એમાં જુઓ 2 પ્રશ્ન આપેલા છે. 34મો અને 35મો તમારે પેપર જોવાનું. એમાં જે પ્રશ્ન દેખાય એ આ પ્રકરણનો છે.
એના પહેલાં 1 થી 6 પ્રશ્નોનો તમે સ્ક્રીનશોટ લઈ લો અને આ બધા જ પ્રશ્નો તૈયાર કરજો. પછી 7 થી લઈ અને 9 પ્રશ્નોનો તમે સ્ક્રીનશોટ લો. 7, 8 અને 9. 7મો છે જૈવિક વિશાલનના કારણો જણાવો. 8મો છે આહાર શૃંખલા વિશે સમજૂતી આપો. 9મો છે આહાર જાળની સમજૂતી આપો. અને 10મો છે છેલ્લો પ્રશ્ન આપણે કે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા સમજાવો. આ બધા જ પ્રશ્નો મોસ્ટ એમપી છે 13મા પ્રકરણના. તો આ બધા જ પ્રશ્નો તમારે તૈયાર કરવાના. ઓકે, હવે આની અંદરથી જો તમે કોઈ પ્રશ્ન નહીં કરો ને તો તમને ભારે નુકસાન થશે. મેં તમારા માટે કહીને આજનો આખો દિવસ ટાઈમ આપીને તમારા માટે આ મોસ્ટ એમપી પ્રશ્નો અને ચેપ્ટર અને કયા કયા ક્રમમાં આવશે એની એક આખી PDF બનાવી છે. તો મિત્રો આશા રાખું છું કે વિડીયોને તમે લાઇક કરશો. તમારા જેટલા પણ મિત્રો છે એમને જલ્દીથી જલ્દી શેર કરી દેજો, કારણ કે એકદમ ઓછો સમય છે. એમના સુધી પહોંચે તો એ આ પ્રશ્ન વાંચે અને એક્ઝામમાં પાસ થાય તો એમને પણ ફાયદો થાય. ઓકે, તો તમારા બધા મિત્રોને શેર જરૂરથી કરજો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જેટલા પણ વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું પેપર આપવાનું છે દરેક વિદ્યાર્થીને મારા વતી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.